હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશભાઈ વાળા, આપણે ધોરણ 9 ની અંદર આપણો અભ્યાસ અત્યારે કન્ટિન્યુ છે. કોવિડ-19 અંતર્ગત કોરોનાનો કહેર જે દિવસે દિવસે વધી રહ્યો છે, તો સૌથી પહેલા તો ધોરણ 9 ના જે વિદ્યાર્થીઓ હવે એમાં પણ છે એમના માટે એક નાનકડો સંદેશ, સ્ટે હોમ સ્ટે સેફ. એટલે કે ભણતા ભણતા ઘરે રહીએ અને ઘરેથી અભ્યાસ કરીએ, એક એક મુદ્દાઓની છણાવટ રીતે ચર્ચા કરીએ. આપના દરેક પ્રશ્નો મારા સુધી પહોંચાડો કમેન્ટ્સ દ્વારા. સાથે સાથે આપણે કન્ટિન્યુઅસ ચેપ્ટર 1 પૂરું કર્યું, ચેપ્ટર 8 નો અભ્યાસ પૂર્ણ કર્યો. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13ની અંદર ભાગ 2 જેમાં આપણે પાઠ પૂર્ણ કર્યો અને એની અંદર જ પાછું આપણે 14મા ચેપ્ટરની શરૂઆત પણ કરી દીધી ને. ઓકે, હા, બાકી તો બધા મજામાં છો? હા, હવે આગળ વધીએ. આપણે આજે જેની વાત કરવાની છે એ છે આપણું પ્રકરણ નંબર 14 અને નામ તો એનું સેમ જ છે, કારણ કે બંને ભાગ એકબીજા સાથે સંકળાયેલા છે. નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. આપણે પહેલા ઉપરથી ખાલી ખ્યાલ મેળવ્યો કે ભારત કેવો દેશ છે, ભારત કઈ દિશાએ આવેલો દેશ છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ, પૂર્વ પશ્ચિમ લંબાઈ, ભારતનો દરિયા કિનારો, ભારતનું મહત્વનું સ્થાન, ભારતની મહત્વની ભૌગોલિક સ્થિતિ વગેરે 13મા પ્રકરણની અંદર અભ્યાસ કરી ગયા. હવે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ છે આપણું પ્રકરણ નંબર 14 અને જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રસ્તાવનાની વાત કરી હતી કે ભાઈ જે કંઈ ઉચ્ચ ભૂમિ છે, એટલે કે આપણા આસપાસમાં અનિયમિત આકાર સ્વરૂપના ઉચ્ચ પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે, દ્વીપ સમૂહો છે, તટીય મેદાનો છે. આપણે એમ કીધું ભાઈ પ્રાકૃતિક રીતે આપણે એના 5 ભાગ પાડશું. હા, ફરીથી એટલું રિપીટ કરું છું કે ભાઈ ભારતના ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો પ્રાકૃતિક દ્રષ્ટિએ 5 વિભાગોમાં એને વહેંચી શકાય. એટલે કે અનુક્રમે પહેલો જે ભાગ છે એ છે ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ. આપણે એના 5 ભાગમાં ડિવાઈડ કરીએ કે ભાઈ ભારતની જે ભૌગોલિક સ્થિતિને એક સાથે અભ્યાસ કરવો હોય, ભારતની જે સંપૂર્ણ ભૌગોલિક સ્થિતિ છે, ભારતની અંદર રહેલા મેદાની પ્રદેશો, પર્વતીય પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો વગેરેનો સમાવેશ થઈ શકે એ માટે એના 5 ભાગોની વાત કરું તો સૌથી પહેલાં લઈએ ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ આપણે એની વાત કરી ગયા હતા આગળના લેક્ચરમાં, પણ ફરીથી રિપીટ કરું છું કારણ કે આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે. એટલે જેમાં આપણે ઉત્તર હિમાલય, આમ તો એના 2 ભાગ પડ્યા, પણ ઉત્તરમાં આપણો વિશાળ પર્વતીય પ્રદેશ, અભેદ દિવાલ કોણ તો કે હિમાલય, તો એના 2 ભાગ પડશે, ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય. ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છે, પણ આપણે એને આજે વિશાળ ફલક ઉપર વિચારવાનું છે. બીજો ભાગ પડશે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. વળી પાછા મેદાનની અંદર 4 પ્રકાર પડશે, એક ભાબર પ્રકારનું, એક તરાઈ પ્રકારનું, એક ખોદર અને એક બાંગર પ્રકારનું જમીન. આમ જોઈએ તો આ ચારેયના આપણે ડીપમાં અભ્યાસ હવે કરવાના છીએ. ત્યાર પછી એનું ક્રમે ત્રીજો ભાગ લઈએ તો આપણે એની વાત કરશું કે ભાઈ ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ છે, ત્યાર પછી છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. આ દ્વીપકલ્પ એટલે શું? આપણે આપણા નકશાને જોઈએ છે, ભારતના નકશાને જોઈએ તો એના ઉપરના ભાગને આપણે એક હાથથી દબાવીએ અને પછી એ બુકને ઉલટાવી નાખીએ તો તમને કંઈક ડેલ્ટા જેવો ભાગ દેખાય. મારો કહેવાનો અર્થ કંઈક આવો છે કે ભારતની જે નકશાનો નીચેનો ભાગ છે એ કંઈક આવો છે, આવો દેખાઈશ. આપણે મેપ જોઈશું તો તમને એવો અહેસાસ થશે. હવે આને ઉલટાવી નાખો અથવા તો આ રીતે જ જુઓ તો હું ખાલી એક ડોટથી એક લાઈન દોરી અને સમજાવું. હા, આપણને અહીંયા અનુભવ થાય છે ત્રિકોણનો, થઈ છે ને ત્રિકોણનો અનુભવ, રાઈટ? તો એ છે ડેલ્ટા. તો આપણો જે દક્ષિણ ભાગ છે, ભારતનો જે દક્ષિણ છેડો છે અથવા દક્ષિણ ભાગ છે એ ડેલ્ટા સ્વરૂપનો છે, એટલે કે દ્વીપકલ્પીય છે. દ્વીપકલ્પ કેને કહેવાય અને દ્વીપ કેને કહેવાય એ પણ તમે પ્રાઇમરી સેક્શનમાં ભણી ગયા છો. દ્વીપ એટલે કે જેની ચારેય બાજુ પાણી આવેલું હોય એને દ્વીપ કહેવાય, અને દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુએ સમુદ્ર અને 1 બાજુએ જમીન. એટલે આપણે અહીંયા વિચારીએ ડેલ્ટાની 3 બાજુએ સમુદ્ર તો કે અહીંયા છે બંગાળાનો ઉપસાગર, અહીંયા છે હિન્દ મહાસાગર અને અહીંયા આવશે અરબ સાગર.
એટલે કે જેની 3 બાજુએ સમુદ્ર હોવાથી આ જે ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ આ જે જમીન ભાગ છે એને તમે કહી શકો છો દ્વીપકલ્પીય. તો એવો જ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો આપણે અભ્યાસ અહીં કરશું, જેની અંદર 2 ભાગ કરશું વળી પાછા. એક આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને એક આવશે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. મિત્રો આ દરેક ભાગને આપણે થોડી વાર પછી એક આપણે ડીપલી અભ્યાસ કરવાના છીએ કે આપણું ભૌગોલિક સ્થિતિની અંદર રહેલા આ 5 ભાગો એમાં કઈ કઈ રીતની પરિસ્થિતિ છે. ચોથો ભાગ આવશે જેને કહેવાય છે તટીય મેદાનો. તટ શબ્દથી આપણે પરિચિત છીએ. આમ તો એને કહી શકો તમે કિનારાના મેદાનો. હા, આ કિનારો એટલે કે સમુદ્ર કિનારો. અહીંયા દાખલા તરીકે હું કહું કે ભાઈ આ જે અરબ સાગરની આસપાસમાં આટલી એક સાંકડી પટ્ટી છે, આને તમે કિનારાનો મેદાન કહી શકો, જે મલબાર તટ કહી શકાય. સેમ આ બાજુ પણ એવી સ્થિતિ જોઈએ, કિનારાના મેદાનો. એટલે આ બાજુ, આ બંને બાજુ અનુક્રમે આ છે એ પશ્ચિમનું તટીય મેદાન છે અને આ બાજુની વાત કરું તો એ પૂર્વનું તટીય મેદાન છે. અહીંયા જુઓ કે ભાઈ બંને બાજુ જે કિનારાના એટલે કે સમુદ્ર કિનારાની નજીક આવેલા જે મેદાનોની પટ્ટીઓ છે, આપણે ટેક્સ્ટબુકની અંદર મેપ આપેલો છે ને એની અંદર આ બંને દર્શાવેલા છે. પણ આને તો મેં મલબાર કિનારો કીધું, તો આનું નામ છે એ છે કોરોમંડલ તટ. આ બંનેનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યારે તટીય મેદાનોના 2 પ્રકાર વળી પાડશું. એક તો કે ભાઈ પશ્ચિમનું તટીય મેદાન અને એક તો કે ભાઈ પૂર્વનું તટીય મેદાન. અહીંયા બંને બાજુની વાત કરીએ તો અનુક્રમે પશ્ચિમના તટીય મેદાન કરતાં પૂર્વનું તટીય મેદાન થોડું વિશાળ છે, થોડુંક પહોળું છે. અને 5મો ભાગ પાડશું. પ્રાકૃતિક દ્રષ્ટિએ ભૌગોલિક સ્થિતિ આપણી જોઈએ, આપણું ભૂપૃષ્ઠને આપણે 5 ભાગમાં વહેંચાના, એ પણ પ્રાકૃતિક દ્રષ્ટિએ એટલે કે કુદરતી રીતે આપણે એને 5 ભાગ પાડીએ. કેટલીક જગ્યાએ પર્વતો છે, તો ક્યાંક મેદાનો છે, તો ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક કિનારાના મેદાનો છે. હવે જોઈએ 5મો ભાગ છે દ્વીપ સમૂહો. થોડી વાર પહેલા આપણે વાત કરી ને, દ્વીપ એટલે ટાપુ કે જેની ચારેય બાજુ સમુદ્ર છે, એટલે એને દ્વીપ કહેવાય. ખાસ કરીને આપણે ત્યાં 2 દ્વીપ સમૂહોની વાત આપણે વારંવાર કરતા હોય છે. એક છે અંદમાન નિકોબાર ટાપુઓ અને બીજી બાબત આવશે એ છે લક્ષદ્વીપ ટાપુઓ. અનુક્રમે બંનેની આપણે વિશાળ અભ્યાસ કરશું તો 30 થી વધુ ટાપુઓની સંખ્યા અંદમાન નિકોબારમાં છે અને 19 થી વધુ ટાપુઓની સંખ્યા અથવા 19 જેટલી લક્ષદ્વીપની અંદર સંખ્યા છે. આ બંનેનો આપણે વિશાળ પરિચય લેવાના છીએ. હવે આગળ વધીએ. આપણે અહીંયા વાત કરી એ આપણા પ્રાકૃતિક દ્રષ્ટિએ ભારતના 5 ભાગો પડ્યા. એક તો કે ભાઈ વિશાળ હિમાલયની વાત કરી, એટલે કે વિશાળ પર્વતીય પ્રદેશ, ઉત્તરનો અભેદ દિવાલ. બીજી વાત આપણે કરી એ આપણો મેદાન, એટલે કે જે 2400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આપણે કીધું ભાઈ ગંગાનું પ્રવેશ દ્વાર, ગંગાનું મેદાન. એવી રીતે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર પાછા આપણા દ્વીપ એટલે ડેલ્ટા સ્વરૂપનો વચ્ચેના ભાગની વાત કરશું. અહીંયા અનુક્રમે આ જે ભાગ છે આખો, ત્યાં આવેલી પર્વત શ્રેણીઓની વાત કરશું. અને તટીય મેદાનો એટલે બંને બાજુ, આપણે દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ. અને દ્વીપ સમૂહ અનુક્રમે આપણે કહીએ તો અરબ સાગર, અહીંયા કેટલાક ટાપુ આવેલા છે ગુજરાતની બાજુમાં, આમ તો એટલે બધે દૂર નહીં. અહીંયા લગભગ 19 જેટલા ટાપુઓ આવેલા છે. આ આપણે લક્ષદ્વીપ કહીશું. અને મિત્રો આ બાજુ એક ટાપુ આવેલા છે જેને આપણે અહીંયા આપણે નકશાની અંદર સ્થાન અનુભવીએ છીએ. અહીંયા 30 થી વધુ નાના મોટા ટાપુઓ લગભગ 350 કિલોમીટરમાં ફેલાયેલા. આ છે અંદમાન નિકોબાર ટાપુઓ. આ બાબતનો આપણે પરિચય કન્ટિન્યુ કરવાના છીએ. હવે આગળ વધીએ. આ પ્રાકૃતિક દ્રષ્ટિએ 5 ભાગમાંથી સૌથી પહેલો ભાગ આપણે અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ, જેને આપણે વારંવાર યાદ કરતા હોય એ ગેડ પર્વત, જેને આપણે મેરુ પર્વત કહીએ છીએ. જેમ આપણે કહીએ ને ભાઈ કલાઓમાં સૌથી ઊંચું સ્થાન કેનું હતું, તો કે ચિત્રકલાનું હતું. અથવા તો આપણને કોઈ કીધું હતું કે ભાઈ લોકોમાં અથવા પ્રજામાં સૌથી ઊંચું સ્થાન રાજાનું હતું. એમ પર્વતોમાં સૌથી ઊંચું સ્થાન હોય તો એ હિમાલયનું છે. અને આપણે આજે વાત કરવાના છીએ છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આપણો મુખ્ય મુદ્દો છે એ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, જેના હું કેટલા ભાગ પાડું છું તો કે ભાઈ આમ જોઈએ તો ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે ને એની કુલ લંબાઈ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ, લગભગ 2400 કિલોમીટરની લંબાઈ ધરાવતો હિમાલય પર્વત.
આપણી આસપાસમાં ઉત્તરની અભેદ દિવાલ છે એ હિમાલય પર્વતની વાત કરું છું, જે લગભગ 2400 કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે કે અનુક્રમે પશ્ચિમથી પૂર્વ તરફ જતા, જેમ જેમ તમે પશ્ચિમ બાજુ, એટલે પશ્ચિમ એટલે ગુજરાત સાઈડ આપણે કહીએ ભાઈ, આમ જોઈએ તો પશ્ચિમ બાજુએથી શરૂ કરો તો એ સાંકડો છે, જેમ જેમ પૂર્વ તરફ જાઓ એની પહોળાઈ વધતી જાય છે. એટલે કે પશ્ચિમથી પૂર્વમાં લગભગ 240 કિલોમીટરથી 320 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. જેમ એની લંબાઈની વાત કરી ને કે 2400 કિલોમીટર લંબાઈ છે, તો પહોળાઈ કેટલી છે? કોઈ જગ્યાએ 240, તો કોઈ જગ્યાએ વધીને કેટલી છે? 320 કિલોમીટર પહોળો છે. કલ્પના કરી શકીએ કેટલો વિશાળ પર્વત છે આ. વાત કરું છું હિમાલયની, જેને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. એટલે કે એને બે ટુકડાઓ કરીએ તો એક ભાગ થશે એનો ઉત્તરનો હિમાલય અને બીજો ભાગ થશે એનો પૂર્વ હિમાલય. આમ જોઈએ તો પૂર્વ હિમાલય કરતા ઉત્તરનો હિમાલય છે વિશાળ છે, અને સાથે સાથે એની અંદર રહેલા શિખરો પણ એનાથી પણ વધુ ઊંચાઈ ધરાવતા શિખરો છે. હવે અનુક્રમે આપણે લઈએ તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, આપણો ટોપિક આની અંદરનો સબ ટોપિક, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આપણે એનો પહેલો ભાગ પાડીએ, હિમાલય પર્વતીય પ્રદેશ, જેને વળી પાછી 3 શ્રેણીઓમાં વહેંચી શકાય. 3 સમાંતર શ્રેણીઓમાં વિભાજિત છે. એટલે કે અનુક્રમે આપણે એક કલ્પના કરીએ કે ભાઈ એક શ્રેણી આ, બીજી એક કલ્પના કરીએ તો એની આગળના ભાગમાં બીજી શ્રેણી, અને ત્રીજી કલ્પના કરીએ તો આ 3 શ્રેણી. આમ જોઈએ તો આને તમે કહી શકો આંતરિક હિમાલય. આમ જોતા જ આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આ અંદરના જે છેક દૂર સુધી જોઈએ છીએ તો એ ટેકરીઓ કંઈક અલગ જ ઊંચાઈ ધરાવતી હોય એવું લાગે છે. આ સામાન્ય ઊંચાઈ ધરાવતી ટેકરીઓ કરતા આ ટેકરીઓની ઊંચાઈ કંઈક અલગ જ દેખાય છે. કહેવાનો અર્થ કે આ ટેકરીઓ છે એ લગભગ 8000 મીટરથી વધુ ઊંચાઈ, આમ તો મેક્સિમમ ને તમે એમ કહી શકો ભાઈ 7000 થી 8000 ની વચ્ચે, એટલે 7000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ક્રમશઃ શિખરો આમાં આવેલું છે. બીજા સ્ટેપને તમે કહી શકો, આને તમે આંતરિક હિમાલય અથવા તો બૃહદ હિમાલય કહેશો, આને તમે મધ્ય હિમાલય કહેશો, અથવા એનું નામ હું લઘુ હિમાલય પણ આપું છું. અને બહારની બાજુમાં જે ટેકરીઓ છે એને શિવાલિકની ટેકરીઓ કહીશું. આની જે ઊંચાઈ છે એ છે 4500 મીટરથી 6000 મીટરની ઊંચાઈ, અને આ જે ઊંચાઈ ધરાવે છે એ માત્ર 1000 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતા અહીંયા પર્વતો આવેલા. આમ તો 1000 થી 3000 સુધીના છે, પણ મેક્સિમમ છે એ 1000 મીટરની ઊંચાઈ ધરાવતા પર્વત શ્રેણીઓ. એટલે કે આપણે હિમાલયના 3 ભાગ પાડીએ, 3 સમાંતર શ્રેણીઓ, એકબીજાને સમાંતર કીધું મેં. આપણે ગણિતના નિયમ પ્રમાણે સમાંતર એટલે આપણે આમ કંઈક આવું કહીએ ને ભાઈ આ સમાંતર ત્રણેય એકબીજાને સમાંતર, જે એકબીજાને ક્યાંય છેદે નહીં એવી રીતે દૂર સુધી અનંત સુધી આ રીતની વાત છે. એટલે અહીંયા 3 શ્રેણીઓમાં હિમાલય વહેંચાયેલો છે, 3 ગિરિમાળાઓમાં. સૌથી વધુ પર્વત શ્રેણી જેમાં આપણે કહીએ તો 3 સમાંતર શ્રેણીઓમાંથી પહેલો ભાગ મારે વાત કરવી છે એ છે આપણો બૃહદ હિમાલય, જેને બીજું નામ હું આપું છું આંતરિક હિમાલય. અંદરની બાજુએ આવેલો આંતરિક હિમાલય. બૃહદ હિમાલયનું બીજું નામ આંતરિક હિમાલય છે બેટા. આ હિમાલય કેવો છે તો કે એની ટેકરીઓ છે એ ખૂબ વધુ પડતી ઊંચાઈ ધરાવે છે. એટલે અહીંયા 3 શ્રેણીમાં સૌથી વધુ પર્વત શ્રેણી છે, 40 થી વધુ શિખરો. આની અંદર બૃહદ હિમાલયની અંદર સૌથી વધુ પર્વત શ્રેણીઓ જોવા મળે છે, અને એની સંખ્યા છે 40 થી વધુ. એટલે કે અહીં પર્વત શ્રેણીઓ છે એકબીજાને સમાંતર કેટલી છે તો કે 40 થી વધુ પર્વત શ્રેણીઓ માત્ર ને માત્ર આંતરિક હિમાલયમાં આવેલી છે. જેની ઊંચાઈની વાત કરું તો 7000 મીટરથી વધુ, જેના
જેમાં 7000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા શિખરો આવેલા છે. હા, ગયા લેક્ચરની અંદર આપણે આ પણ થોડી બાબત ચર્ચા કરી ગયા હતા કે ભાઈ વિશ્વનું સૌથી ઊંચું શિખર પણ આમાં આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર જેને કહી છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ આપણે કીધું 8848 મીટર. ગયા લેક્ચરમાં વાત કરી ગયા છે, નવું નથી બેટા. એવી જ રીતે આપણે બીજું એક મહત્વનું કે જે આપણે કહીએ ભારતનું સૌથી ઊંચું શિખર, જેનું નામ છે K2 શિખર. આમ તો એને કહે છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેની ઊંચાઈ છે 8611 મીટર. હિમાલયની અંદર આવેલા મહત્વના શિખરની અંદર મકાલુ છે, ધવલગીરી છે, અન્નપૂર્ણા છે. ગયા લેક્ચરમાં આપણે એનો આછો પરિચય મેળવી લીધો, ફરીથી એની ચર્ચા નથી કરતો. ક્યાંક ને ક્યાંક 8070 મીટરથી 8848 મીટર સુધીની અલગ અલગ ઊંચાઈઓ ધરાવતી અનુક્રમે અન્નપૂર્ણા છે, ધવલગીરી છે જેવી પર્વત શ્રેણીની આપણે વાત કરી ચૂક્યા છીએ, ફરીથી એની ચર્ચા કરતો નથી હું. બીજો ભાગ કે જેને આપણે નામ આપ્યું છે મધ્ય હિમાલય, એની વાત કરીએ. કિલોમીટરની જાડાઈ ધરાવતો એક વિશાળ પડ બન્યું, એટલે વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે, જેને ગંગાનું મેદાન પણ કહેવામાં આવે છે. 4 ટુકડાઓની આપણે વાત કરતા હતા અનુક્રમે. સૌથી પહેલા મારે વાત કરવી છે એ છે ભાબર, બીજો ટુકડો છે એ છે તરાઈ, ત્રીજો ટુકડો છે એ છે બાંગર અને ચોથો છે ખદર. ભાબર એટલે શું તો કે સરેરાશ 8 થી 16 કિલોમીટરની પહોળાઈ ધરાવતી કંકર, પથ્થર, માટી, રેતી વગેરેના મિશ્રણથી બનેલી એક સાંકડી પટ્ટી એટલે કહેવાય ભાબર. આમ જોઈએ તો ફળદ્રુપતાની દ્રષ્ટિએ એટલી બધી મહત્વની નહીં હોય, પણ છતાંય આ વિશાળ પટ્ટી 8 થી 16 કિલોમીટરની છે. તરાઈની વાત કરીએ તો વધુ પડતું ભીનાશવાળું અને દલદલીય ક્ષેત્ર ધરાવે છે. એટલે કે આ જમીન એવી છે, તરાઈ એવો વિભાગ છે, એવો વિસ્તાર છે કે જ્યાં 12 માસ નદીઓનું પાણી વહેતું હોવાથી પાણી ભરાઈ રહે છે, એટલે ત્યાં કીચડદાર જમીન છે, દલદલીય જમીન છે, એટલે એને કીચડદાર જમીન પણ કહેવાય, એટલે તરાઈનું મેદાન થયું. બાંગરની વાત કરીએ તો કે જૂના કાપની જમીન, એને ટૂંકમાં લખું છું, જૂના કાપની જમીન નદી ખીણ વિસ્તારના ઉપરવાસમાં. એક પર્વત છે, માનો કે વિચારી લઈએ એક પર્વત છે અને ત્યાંથી ઉપરથી પાણી આવે છે, એટલે નદી માનો કે આ ખીણ વિસ્તાર છે, અહીંયા ખીણ છે, તો અહીંયાથી પાણી ઉપરથી આવે છે, એટલે આ બાજુનો જે સપાટ, કદાચ પર્વતની નીચે સપાટ મેદાની ભાગ છે, આ ભાગમાંથી જમીનમાંથી દર વર્ષે નવો કાપ પથરાવાને બદલે એની ઉપરની સપાટી ધોવાણ થયા રાખશે, એટલે કે નિક્ષેપિત થઈને આ જે કાપ છે એ નીચે તરફ જશે, એટલે એ ખદર પ્રકારની જમીન બનશે. અને એક જમીન એવી છે કે જે જૂના કાપની જમીન છે, નદી ખીણ વિસ્તારના ઉપરના વિસ્તારો, નદી જૂના કાપની જમીન એટલે નદી ખીણ વિસ્તારના ઉપરવાસમાં આવેલી જમીન છે. એવી રીતે જૂના કાપની જમીન એમ નવા કાપની જમીન, તો કે નદી ખીણ વિસ્તારના નિક્ષેપિત એટલે કે નીચેના વિસ્તારમાં, નિક્ષેપિત વિસ્તારમાં આવેલી જમીન. કારણ કે ત્યાં દર વર્ષે નવો કાપ પથરાતો નથી, એટલે આ જમીન છે એ નવો કાપ નથી પથરાતો, એટલે જૂના કાપની જમીન છે. અહીંયા દર વર્ષે નવો કાપ પથરાય, કારણ કે નદીઓ પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવે છે ને આ મેદાની પ્રદેશમાં ફેલાય છે, જેથી આ મહત્વનો વિશાળ મેદાની પ્રદેશ બને છે. સાથે સાથે એના માટે આ મેદાની પ્રદેશ બનવા માટે બે પરિસ્થિતિ, એટલે કે એની આસપાસમાં દોઆબ પ્રકારની જમીન છે અને પંજાબ, એટલે કે આપણે પંજાબ તો ઓળખીએ છીએ. દોઆબ એટલે બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને
દોઆબ કહે છે. એવી રીતે 5 નદીઓ વચ્ચેના ભૂમિભાગને પંજઆબ કહે છે. અહીંયા આબ એટલે જળ, દો એટલે 2 અને પંજ એટલે 5. 5 નદીઓ વચ્ચેનો પ્રદેશ એટલે પંજાબ. કારણ કે પંજાબ એટલે એની મહત્વની નદી છે સતલુજ, અને સતલુજ નદીની શાખા નદીઓની વાત કરું તો એ છે ઝેલમ, ચિનાબ, રાવી ને બિયાસ. આ મહત્વની શાખા નદીઓની સંયુક્ત પ્રવાહથી સતલજ નદીના વહેણથી ફેલાતા કાંપ પથરાવાથી બનેલી જમીન એટલે પંજઆબ. અને આપને ખ્યાલ છે પંજાબ એટલે ઘઉંનો કોઠાર. સેમ પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે, મધ્યપ્રદેશનો અમુક ભાગ છે, આ બધો મેદાની પ્રદેશ છે ને એ પણ પાછો ફળદ્રુપ મેદાની પ્રદેશ છે. કારણ કે આ મેદાનોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાંથી વહીને આવતી નદીઓ પોતાની સાથે કાંપ લઈ આવે છે ને ત્યાં પાથરી અને એને ફળદ્રુપતા અર્પે છે. હવે વાત કરીએ ત્રીજો ભાગ, એ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભૌગોલિક રીતે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એવો ભાગ આપણે ભણવાનો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. વળી પાછા આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 ભાગ પાડશું. એક છે માળવાનો ઉચ્ચ પ્રદેશ ને એક છે દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ. બીજો ભાગ પાડું છું દખણનો ઉચ્ચ પ્રદેશ, જેને તમે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ કહી શકો. આ ડેલ્ટા ભાગ આપણે આગળ ચર્ચા કરી ગયા. ભારતના નકશાની વચ્ચેથી હાથ રાખતા ઉત્તરને બાદ કરતા દક્ષિણતમ ભાગ આખે આખો એ ડેલ્ટા થયો. અને ડેલ્ટા એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ. કારણ કે અહીંયા પણ પર્વત શ્રેણીઓ આવેલી છે એટલે નામ આપ્યું છે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. અને એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 ભાગ પડ્યા. એમાં પહેલો ભાગ છે એ છે માળવા, માળવાનો ઉચ્ચ પ્રદેશ. અને મિત્રો બીજો ભાગ પાડું છું એ છે દખણનો ઉચ્ચ પ્રદેશ. અનુક્રમે 2 ભાગ. અને એ માળવાના ઉચ્ચ પ્રદેશની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે એની અંદર અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. અરવલ્લીની ગિરિમાળાઓ આવેલ છે. પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌથી પ્રાચીન પર્વત શ્રેણી ગણાય છે. અરવલ્લીની પર્વત શ્રેણી એ પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌથી પ્રાચીન, સૌથી જૂની પર્વત શ્રેણી ગણવામાં આવે છે કે જેની અંદર આવેલું મહત્વનું શિખર, તેનું મહત્વનું શિખર માઉન્ટ આબુ છે. આપણે આબુ અંબાજી ગઈએ ને એ મહત્વનું માઉન્ટ આબુ શિખર છે ને એ આની અંદર આવેલું છે માળવાના ઉચ્ચ પ્રદેશમાં. અને તેનું સૌથી ઊંચું શિખર, માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર એટલે ગુરુ શિખર. અને ગુરુ શિખર એટલે 1722 મીટરની ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણી. આપણે દ્વીપકલ્પીયમાં આવી ગયા છીએ. હવે કિલોમીટર નહીં, હવે કિલોમીટરમાં નહીં, અથવા તો એના હવે 8000 મીટર 6000 મીટર એટલી ઊંચાઈવાળા પર્વત શ્રેણીઓ અહીંયા નહીં હોય, માત્ર 1722 મીટર તરીકે. આમ જોઈએ તો માળવાનો સંપૂર્ણ પ્રદેશ બુંદેલખંડ તરીકે ઓળખાય છે. બુંદેલખંડ. આ બુંદેલખંડ વિસ્તાર તરીકે માળવાનો આખો સંપૂર્ણ વિસ્તાર છે એ ઓળખાય છે. એવી રીતે બીજો ભાગ છે એ છે દખણનો ઉચ્ચ પ્રદેશ, જેમાં છે સાતપુડા, મહાદેવ, મૈકલ પર્વત. આપણે મૈકલ પર્વતનું નામ ક્યાંક સાંભળેલું છે, જેમાંથી જ ગંગોત્રી તરીકે નીકળી આવે છે નદી ગંગા, એ મૈકલ પર્વત છે. આમ જોઈએ તો દખણના ઉચ્ચ પ્રદેશને મહારાષ્ટ્રની અંદર કંઈક અલગ નામ અપાય છે, તમિલનાડુની અંદર કંઈક અલગ નામ અપાય છે. આપણે એની વાત કરશું કે ભાઈ મહારાષ્ટ્રની અંદર એનું શું નામ છે, તો કે સહ્યાદ્રી પર્વત છે. અહીંયા તમિલનાડુમાં એને નીલગિરી કહેવાય છે. અને કેરળ અને તમિલનાડુના
વચ્ચેના ભાગમાં બંને વચ્ચેની જે ભાગ છે એની અંદર એને અન્નાઈ મલાઈ અને કાર્ડેમમ તરીકે ઓળખાય છે, કાર્ડેમમ. આમ જોઈએ તો અનુક્રમે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે ભાગ પડ્યા, એક માળવાનો ઉચ્ચ પ્રદેશ ને એક દખણનો ઉચ્ચ પ્રદેશ, જેમાં માળવાનો ઉચ્ચ પ્રદેશની અંદર આવેલી છે મહત્વની પર્વત શ્રેણી અરવલ્લીની ગિરિમાળાઓ, અને આ બાજુ દખણના ઉચ્ચ પ્રદેશમાં સાતપુડા છે, મહાદેવ છે, મૈકલ છે જેવા પર્વતો આવેલા છે. અહીંયા પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌથી પ્રાચીન આ પર્વત શ્રેણી ગણાય છે. આ પર્વત શ્રેણીને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે, તમિલનાડુમાં નીલગિરી તરીકે, અને કેરળના તમિલનાડુના કિનારા ઉપર અન્નાઈમલાઈ અને કાર્ડેમમ તરીકે ઓળખાય છે. પાડવાના ઉચ્ચ પ્રદેશની અંદર આવેલું મહત્વનું પર્વત શિખર એટલે આપણે જેને કહીએ છીએ માઉન્ટ આબુ, અને માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર એટલે દીકરા આપણે વાત કરી ગુરુ શિખર, અને એ છે 1722 મીટર ધરાવતી ઊંચી ધરાવતું પર્વત શ્રેણી. આપણે વાત કરી અત્યાર સુધી એ આપણા ચેપ્ટરની અંદર પ્રાકૃતિક દ્રષ્ટિએ 3 ભાગો, આપણી ભૌગોલિક સ્થિતિના પ્રાકૃતિક દ્રષ્ટિએ ભારતમાં આવેલા મહત્વના ઉત્તરના પર્વતીય પ્રદેશની, જેની અંદર 2 પ્રકારના એટલે કે ઉત્તરનો હિમાલય અને બીજો ભાગ આપણે ભણ્યા એ પૂર્વનો હિમાલય. ત્યાર પછી આપણે અત્યાર સુધી વાત કરતા હતા ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ભાબર, તરાઈ, ખદર ને બાંગર, અને લાસ્ટમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. અહીં સુધી રાખીએ. આ ચેપ્ટરના ભાગ 3 ની અંદર આપણે હજી આગળ અભ્યાસ કરવાના છીએ. 2 મુદ્દાઓ આપણા બાકી રહેશે, એ છે તટીય મેદાનો અને દ્વીપ સમૂહ, અને ત્યાર પછી આપણે પરિચય મેળવશું ખડકોનો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આની ત્યાર પછી આપણે મધ્ય હિમાલયની વાત કરતા હતા કે ભાઈ હિમાલય પર્વતીય પ્રદેશ છે, જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, એની અંદર એક મહત્વનો ભાગ આવેલો છે મધ્ય હિમાલય. જે મધ્ય હિમાલયને તમે લઘુ હિમાલય પણ કહી શકો છો. લઘુ એટલા માટે કે અનુક્રમે આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે ભાઈ 3 પર્વત શ્રેણીઓના ડિવાઇડેશન કરીએ તો એક આંતરિક હિમાલય આપણે જેને કહીએ જે સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો, એક મધ્ય હિમાલય કહીએ એનાથી ઓછી ઊંચાઈ, અને એક કહીએ શિવાલિકની ટેકરીઓ. આ 3 એકબીજાને સમાંતર શ્રેણીઓ છે, જેમાં સૌથી અંદરનો જે હિમાલય છે 7000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટેકરીઓ છે આમાં, અથવા પર્વતો છે સોરી. અહીંયા 4500 થી 6000 મીટર, અને અનુક્રમે ત્રીજો ભાગ એટલે કે 1000 થી વધુ 1000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા 1000 અને 1000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વત શ્રેણીઓ એટલે આપણે જેની વાત કરી રહ્યા છીએ છે આપણો લઘુ હિમાલય અથવા તો આપણો મધ્ય હિમાલય. આ મધ્ય હિમાલયની અંદર શું આવેલું છે? મધ્ય હિમાલય છે એટલે હવે એને ક્રમશઃ સમજીએ. આ વાત થઈ આંતરિકની, અત્યારે મારે વાત કરવાની છે મધ્ય હિમાલયની છે. મધ્ય હિમાલયની અંદર વાત કરું તો 4500 થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતા પર્વતોની શ્રેણી છે. એટલે કે ત્યાં અનુક્રમે કોઈ ઊંચાઈ 4500 છે તો વધુમાં વધુ ઊંચાઈ 6000 મીટર છે. એટલે આટલી શ્રેણી છે જે મધ્ય હિમાલય તરીકે ઓળખાય છે. જેની પહોળાઈ વિચારીએ તો લગભગ મધ્ય હિમાલય 80 થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. જ્યાં 80 થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી શ્રેણીઓ આવેલી છે. ક્યાંક એની પહોળાઈ 80 કિલોમીટર છે તો ક્યાંક એની પહોળાઈ આપણને 100 કિલોમીટર જેટલી જોવા મળે છે. કલ્પના કરીએ કેટલા વિશાળ પર્વતો છે. જો આંતરિક હિમાલય આટલો મોટો વિશાળ છે તો મધ્ય હિમાલય એનાથી ઓછું ન કહી શકાય. એની પણ સ્થિતિ આપણે વિચારીએ તો કેટલી વિશાળ છે, કારણ કે 80 થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી આ પર્વત શ્રેણી તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ તો આ પર્વત શ્રેણી મધ્ય હિમાલય શા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે એની પણ વાત કરીએ તો કે ત્યાં આવેલા છે હવા ખાવાના સ્થળો. હવા ખાવાના સ્થળો અને એ મહત્વના સ્થળો છે ડેલહાઉસી, ધર્મશાલા, મસૂરી. આ બધું આપણે ક્યાંક ને ક્યાંક આપણા એક સપના પણ હોય છે કે ત્યાં જવું. એવી રીતે શિમલા છે અને એ આહલાદક નયનરમ્ય દ્રશ્યો સર્જતા મહત્વના હવા ખાવાના સ્થળો ત્યાં આવેલા છે. શિમલા છે, મસૂરી છે, અલમોડા છે જેવા અનેક સ્થળો મધ્ય હિમાલયમાં આવેલા છે.
આ મધ્ય હિમાલયના જે હવા ખાવાના સ્થળો તરીકે આપણે જેને ઓળખીએ, એક સામાન્ય ઊંચાઈએ ખુલ્લું આબોહવાનો અનુભવ કરાવતું સ્થળ, જ્યાં જવું આપણું એક સપનું હોય છે, અને એ સ્વપ્નને પૂરા કરવા માટે તમારે મધ્ય હિમાલયની મુલાકાત લેવી પડે, એટલે એક મહત્વનો ભાગ એ પણ કહી શકાય. ત્યાર પછી અનુક્રમે વાત કરીએ તો મધ્ય હિમાલય પછી ત્રીજો ભાગ પાડશું આપણે, એ છે શિવાલિકની પર્વત શ્રેણીઓ. શિવાલિક શ્રેણીઓ, જેને તમે બીજું નામ આપશો બાહ્ય હિમાલય, જેમ બૃહદ નહીં હો, બાહ્ય હિમાલય. સામાન્ય રીતે શિવાલિકની ટેકરીઓની ઊંચાઈ છે, અહીંયા હું વાત કરું છું એરો મારીને ત્રીજું, આ છે શિવાલિકની ટેકરીઓ, જે 1000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ છે શિવાલિકની ટેકરીઓ. સામાન્ય રીતે હિમાલયનો ભારત આપણી તરફનો, જે આભેદ દિવાલ પછીનો આપણી તરફનો ભાગ, અંદર જતા 7000 મીટર, આગળ આવતા 4500 થી 6000 મીટર, અને હવે 1000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતોની શ્રેણી બાહ્ય હિમાલય એટલે કે શિવાલિકની શ્રેણીઓ તરીકે ઓળખાય છે. આ શિવાલિકની ટેકરીઓ છે જે સરેરાશ 1000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણીઓ છે. જેની ઊંચાઈ કેટલી છે? 1000 મીટરથી વધુ સરેરાશ ઊંચાઈ છે એવી શિવાલિકની શ્રેણીઓ, જે લગભગ 10 થી 15 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. હા, આમ 10 થી 15 કિલોમીટર પહોળો પર્વત વિચારીએ તો પણ એ પણ વિશાળ જ કહી શકાય, કે જ્યાં 10 થી 15 કિલોમીટર જેટલી પહોળી પટ્ટીઓ આવેલી છે હિમાલય. અને આ વાત ચાલે છે આપણી હાલતી હતી શિવાલિકની શ્રેણીઓની. અંતિમ ભાગ આપણે જેને કહીએ હિમાલયનો બીજો ભાગ પાડી શકાય તો એ આપણો પૂર્વ હિમાલય છે, જે પૂર્વ દિશાએ આવેલા 7 સિસ્ટર્સની નજીક, એટલે કે 7 બહેનોનો સમૂહ, પૂર્વ હિમાલય. એટલે કે આપણી આસપાસમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોની આસપાસમાં જે હિમાલય આવેલો છે એનું નામ આપ્યું છે મેં પૂર્વ હિમાલય. જે આપણી પૂર્વ દિશા, આમ જોઈએ તો ઉત્તરના હિમાલય કરતાં પહોળાઈની દ્રષ્ટિએ ખૂબ ઓછી પહોળાઈ ધરાવતા પર્વતો ત્યાં આવેલા છે. પૂર્વ હિમાલયની અંદર મહત્વની ટેકરીઓ છે એ છે પતકાઈની ટેકરીઓ, એ સિવાય નાગા ટેકરીઓ, એ સિવાય આપણે વાત કરીએ તો લુસાઈની ટેકરીઓ, મિઝોરમની અંદર આવેલી મિઝો ટેકરીઓ, અનુક્રમે અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, નાગાલેન્ડમાં આવેલી છે, લુસાઈ એ મણિપુરની આસપાસના વિસ્તારમાં છે, અને મિઝોરમની આસપાસમાં મિઝો ટેકરીઓ છે. તેમજ ગારો, ખાસી અને જેન્તિયાની ટેકરીઓ જે આવેલી છે મેઘાલયની આસપાસમાં. મિત્રો, આપણે એટલે જ વાત કરી છે પૂર્વ હિમાલય છે પ્રમાણમાં એટલો પહોળો નથી, પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ સ્થળોએ પણ લોકો મુલાકાત લેતા હોય છે. આ પર્વત શ્રેણીઓની અંદર માનવ વસ્તી પણ વસવાટ કરે છે. આ પ્રકારના પર્વતો એ હિમાલયનો જ એક ભાગ છે. એટલે આમ જોઈએ તો હિમાલય છે પશ્ચિમથી પૂર્વ સુધી, આમ તો ઉત્તર પશ્ચિમથી પૂર્વ સુધી ફેલાયેલો છે એમ કહી શકાય. પશ્ચિમથી નહીં પણ ઉત્તર પશ્ચિમથી પૂર્વ સુધી ફેલાયેલો હિમાલય છે. આ વાત થઈ ઉત્તરનો પર્વતીય પ્રદેશના 3 ભાગ, આંતરિક હિમાલયનો, મધ્ય હિમાલય અને અનુક્રમે આપણે જેને શિવાલિકની ટેકરીઓ કીધી, જેને બાહ્ય હિમાલય તરીકે નામ આપ્યું. મધ્ય હિમાલયને હું લઘુ હિમાલય પણ કહું છું. એવી રીતે બીજો પ્રાકૃતિક દ્રષ્ટિએ બીજો મહત્વનો ભાગ હોય તો એ છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. હા, બીજો ભાગ એટલે કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. આમ જોઈએ તો એના ભાબર, તરાઈ, ખદર અને બાંગર આવા 4 ભાગમાં વેચી શકાય. મેદાન પ્રદેશના 4 ભાગ પાડ્યા મેં: ભાબર, તરાઈ, બાંગર ને ખદર. ખદર અને બાંગર
હવે વિચારીએ તો ઉત્તરનો મેદાની પ્રદેશ છે તેને ગંગાનો ફળદ્રુપ મેદાન પ્રદેશ પણ કહે છે. એટલે કે આપણે અલ્હાબાદ છે, દિલ્હી છે, લખનઉ છે, કાનપુર છે, એવી રીતે મધ્યપ્રદેશના કેટલાક સ્થળો છે, એવી રીતે ગુજરાતની અંદરની અમુક જમીન ભાગ છે, આ બધો વિશાળ મેદાની પ્રદેશ છે ને એ પાછો ફળદ્રુપ છે. કારણ કે તેને ગંગાનો પ્રદેશ એટલા માટે કે ગંગા નદી જ્યાં દિલ્હી એટલે કે અલ્હાબાદ પાસે જ્યાં મેદાનમાં પ્રવેશે છે ત્યાં સૌથી વધુ કાપ પાથરતી હોવાથી આમ વિચારીએ તો ઉત્તરની નદીઓના 12 માસ કાપ પાથરવાથી આ જમીન વધુ ફળદ્રુપ છે. કારણ કે પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવે છે. પર્વતીય શ્રેણીઓ ઉપરથી નદીઓ વહે છે એટલે પોતાની સાથે પુષ્કળ ખનિજ દ્રવ્યો અને કાપ લઈને આવે છે. અને જૈવિક દ્રવ્યો તો એ જમીનમાં હોય છે એટલે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના મિશ્રણથી આ જમીન સૌથી શ્રેષ્ઠ જમીન એટલે કે ફળદ્રુપ જમીન બને છે. એને કાપની જમીન પણ કહેવાય. આમ જોઈએ તો એને કાપની જમીન કહેવાય. કારણ કે ત્યાં 50 કિલોમીટરની જાડાઈ ધરાવતા કાંપના થરો આવેલા છે. એટલે વિચારો તમે 50 કિલોમીટરની જાડાઈ ધરાવતા કાંપના થરો એટલા માટે કે વર્ષોથી, કારણ કે આપણે 13મા પાઠમાં વાત કરી ગયા કરોડો વર્ષ પહેલા જ્યાં ટેથીસ સમુદ્ર હતો ત્યાં હિમાલય બન્યો અને હિમાલયની બાજુમાં રહેલી ખીણોમાં હિમાલયની નદીઓ વહેતી રહી અને કરોડો વર્ષ પછી આ મેદાન જે ખીણ હતી એ સંપૂર્ણ જમીન બની ગઈ. એની અંદર કાપ પથરાતો ગયો અને એ 50 કિલો પછીના ભાગમાં મળશું. સ્ટે હોમ સેફ હોમ.